नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વડાલી ગામમાં નવનિર્મિત શ્રી ઉમિયા માતાજી મંદિરનો ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા વિઝન 2030 અંતર્ગત શ્રી ઉમિયા માતાજીના 1001 મંદિર નિર્માણ સંકલ્પ અંતર્ગત ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વડાલી ગામમાં શ્રી ઉમિયા માતાજી મંદિર નવનિર્માણ કરવામાં આવ્યું છે। આ નવનિર્મિત શ્રી ઉમિયા માતાજી મંદિરનો ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ સંવત 2082ના મહાવદ 2ને મંગળવારે તારીખ 3/2/2026 પ્રારંભ અને તારીખ 6/2/2026ને શુક્રવારે પૂર્ણાહુતિ કરવામાં આવશે। આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તારીખ 3/2/2026ને બુધવારે પ્રથમ દિવસે દેહ શુદ્ધિ, દશવિધિ સ્નાન, અખંડ જ્યોત યાત્રા, અખંડ જ્યોત સ્થાપના, મંડપ પ્રવેશ, તારીખ 4/2/2026ને બુધવારે પંચાંગ કર્મ, દેવતા આહ્વાન, અગ્નિ સ્થાપના, જ્યારે તારીખ 5/2/2026ને ગુરુવારે પ્રાતઃ પૂજન, કુટીર હોમ, શોભાયાત્રા, સાયમ પૂજન, જ્યારે તારીખ 6/2/2026ને શુક્રવારે દેવી રાજોપચાર પૂજા, મૂર્તિ સ્થાપના, પ્રાણ પ્રતિષ્ઠા, પૂર્ણાહુતિ, મહાઆરતી, મહાપ્રસાદ સાથે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન કરવામાં આવનાર છે। આ પવિત્ર પાવન મહોત્સવમાં તારીખ 5/2/2026ને ગુરુવારના રોજ નવનિર્મિત મંદિરથી વડાલી ગામમાં ભવ્ય વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી। આ શોભાયાત્રામાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના શ્રી ટ્રસ્ટી શ્રી અને ભામાશા દાતાશ્રી બાબુભાઈ પટેલ ખોરજવાડા ઊંઝા સંસ્થાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, ભોજનાલય સમિતિના ચેરમેન શ્રી જયંતિભાઈ પટેલ, શ્રી સુમનભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ શ્રી મનુભાઈ પટેલ, મીડિયા પ્રભારી શ્રી પીએ પટેલ, સગગોકા પાસા સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી રસિકભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ શ્રી વસંતલાલ પટેલ, મંત્રી શ્રી શૈલેષભાઈ પટેલ, શ્રી રવચંદભાઈ પટેલ, અંકિતભાઈ પટેલ, તૃષારભાઈ પટેલ, અનેક સમાજ શ્રેષ્ઠીઓ, મહાનુભાવો, કડવા પાટીદાર સમાજના વડીલો તેમજ સમસ્ત વડાલી પાટીદાર પરિવાર તથા શ્રી ઉમિયા માતાજી સેવા ટ્રસ્ટ વડાલી પ્રમુખ શ્રી અતુલભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ, મંત્રી શ્રી વસંતકુમાર પટેલ, સમગ્ર ટ્રસ્ટીગણ, વ્યવસ્થાપક કમિટી તેમજ શ્રી ઉમિયા પરિવાર વડાલી સમસ્ત કડવા પાટીદાર સમાજ વિશાળ સંખ્યામાં વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી। મહેમાનોને પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહેમાનોએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું। સભાનું એન્કરિંગ યુવા પ્રતિભા કિરણ પટેલે કર્યું હતું। ગામમાં શોભાયાત્રા દરમિયાન ઠેર ઠેર માતાજીનું પુષ્પવર્ષા સાથે આતશબાજી કરી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। વડાલી ગામમાં શ્રી ઉમિયા માતાજી ભવ્ય મંદિર, રમણીય પરિસર, પવિત્ર યજ્ઞશાળા, મહેમાનો માટે સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા, ગામમાં પ્રવેશતા તમામ માર્ગો પર આકર્ષક સ્વાગત પ્રવેશદ્વાર, સુંદર ભોજનશાળા, શિસ્તબદ્ધ સંયમી સ્વયંસેવકો, અદ્ભુત વિશાળ માનવ મહેરામણ, પવિત્ર ઉમિયાધામ વડાલી દર્શનીય હતું। આમ મહોત્સવના ચારેય દિવસ માતાજીનો મહાપ્રસાદ સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમારોહ ઉજવવામાં આવી રહ્યો છે। ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ હર્ષોલ્લાસ સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। જય શ્રી ઉમિયા। રિપોર્ટર પીએ પટેલ, મીડિયા પ્રભારી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।